બ્રહ્મ સમાજ ભુજ સિનિયર સિટીઝન ક્લબ દ્વારા 121 વડીલો માટે સાળંગપુર, ગઢડા, ભોગુડા ધામ, બગદાણા, ખોખરા હનુમાન, મોરબી ઉમિયા ધામ અને પરશુરામ ધામની 2 દિવસીય આધ્યાત્મિક યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી એડવોકેટ એચ.એલ. અજાણીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. યાત્રા સંઘ મોરબી પહોંચતા જિલ્લા પ્રમુખ પરશુરામ ધામના પ્રમુખે વડીલોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પરશુરામ ધામ ખાતે દેવદર્શન અને મહાપ્રસાદનો લાભ લીધા બાદ 2 બસ દ્વારા યાત્રા સંઘ સાળંગપુર માટે રવાના થયો હતો. સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીની આરતીના દિવ્ય દર્શન કરી વડીલોએ ભક્તિભાવનો અનોખો અનુભવ કર્યો હતો. રાત્રિ રોકાણ બાદ બીજા દિવસે ફરી દર્શન કરી યાત્રા સંઘ ગઢડા પહોંચ્યો, જ્યાં ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ ભગુડા ધામ અને બગદાણા ખાતે બજરંગદાસ બાપાના ધામમાં દર્શન કરી મહાપ્રસાદ ગ્રહણ કર્યા બાદ યાત્રા સંઘ કચ્છ તરફ પરત ફર્યો હતો. પરત ફરતી વખતે મોરબી ઉમિયા ધામ ખાતે ઉમેશ આચાર્ય દ્વારા તેમજ નિરંજન બાપુ આશ્રમમાં સૌ માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે નિરંજનદાસ બાપુનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સતત વરસતા વરસાદ વચ્ચે સમગ્ર યાત્રા સુખદ અને સફળ રીતે પૂર્ણ થઈ હતી. યાત્રા દરમિયાન વડીલોની નોંધણી, ઉતારા, રોકાણ, ચા નાસ્તા અને અન્ય તમામ વ્યવસ્થાઓ ટીમ દ્વારા કરવામાં આવી હતી. યાત્રામાં 60 થી 90 વર્ષની વયના અનેક વડીલો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાનું સફળ આયોજન અને સંકલન એડવોકેટ એચ.એલ. અજાણીએ પોતાની ઉપસ્થિતિમાં પૂર્ણ કરાવ્યું હતું. વડીલોએ આ ભક્તિમય યાત્રાને જીવનની યાદગાર આધ્યાત્મિક સફર ગણાવી આયોજકો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અમારા 120-21 જેટલા વડીલો, જેમાં 65 થી કરીને 90 વર્ષ સુધીના પણ સામેલ હતા, તેવા એક વડીલોનો ધાર્મિક યાત્રા કાર્યક્રમ બગદાણા, સાળંગપુર, ગઢડા, ભગુડા સહિતના મોરબી વગેરે સહિતના યાત્રાધામો પર અમે ગયેલા, જ્યાં અમને મોરબીમાં ત્યાંના બ્રહ્મ સમાજે સ્વાગત કરેલું અને નિરંજનદાસ બાપુએ મોરબીમાં રાતે સ્વાગત કરેલું. આ બધું કાર્યક્રમ થઈને અમે બગદાણા દર્શન કર્યા અને આપણે બધે જગ્યાએ જઈ આવ્યા. સાળંગપુરમાં પણ રાત્રિ રોકાણ કર્યું. આ સમય દરમિયાન અમને સાળંગપુરમાં અને બગદાણામાં બહુ સારો સહકાર મળેલો. અમારી સાથે જે વડીલો હતા તે અને જે કાર્યકરો અમારા હતા, એમાં ઘણા યુવાન અને વૃદ્ધ પણ હતા. યુવાન કાર્યકરો માત્ર સેવા માટે હતા, જ્યારે અમારા એક વયોવૃદ્ધ અને છેલ્લા 55 વર્ષથી કામ કરતા બિંદુબેન જોશી અને અમારા કાર્યકરો, એવા ઘણા કાર્યકરોએ પોતાની હાજરી પુરાવી. આ પ્રસંગે અમારો 13મો કાર્યક્રમ હતો. 2/11/24થી અમારા સિનિયર સિટીઝનની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં 13મો કાર્યક્રમ હતો, જેમાં અમે પાલારા, ચંગલેશ્વર, મોરબી, ધબુડી, ધોળાવા અને અનેક સ્થળોએ મુલાકાત કરી. અહીંયા સ્થાનિક વડીલોના કલ્યાણાર્થે અને વડીલોના મોઢા પર સ્મિત કેમ આવે તે જ અમારો હેતુ છે અને આવો કાર્યક્રમ અમારો થતો રહેશે. હજી એક કાર્યક્રમ ઓક્ટોબરમાં છે અને આ વર્ષનો છેલ્લો કાર્યક્રમ અમારે કૃષ્ણ અને તુલસી વિવાહનો 21/11 અને 22/11ના છે. આગામી કાર્યક્રમ મારો 21 નવેમ્બર અને 22 નવેમ્બર આરટીઓ સમાજવાડી ખાતે કૃષ્ણ અને તુલસી વિવાહનો વિશાળ પાયે અમે યોજેલ છે, જેમાં સૌને અમે આમંત્રણ આપશું. વડીલોને કેમ આનંદ આવે અને એમનો સમય કેમ પસાર થાય આનંદથી, તે અમારો હેતુ છે. ભુજના ઐતિહાસિક કચ્છ મ્યુઝિયમ ખાતે અસાંજો યુથ કલેક્ટિવ દ્વારા આયોજિત 4 દિવસીય જાહેર પ્રદર્શન સ્મોલ સિટી બિગ ડ્રીમ્સનો 6 ઓગસ્ટથી ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રદર્શન 6 થી 9 ઓગસ્ટ દરમિયાન ભુજ અને સમગ્ર કચ્છના તમામ નાગરિકો માટે ખુલ્લું રહેશે. આ વિશિષ્ટ પ્રદર્શનમાં કચ્છના યુવાનોના સ્વપ્નો, ભય, આશાઓ અને ભવિષ્યની આકાંક્ષાઓને વાચા આપવામાં આવી છે. છેલ્લા 3 વર્ષની સફર અને યુવાનોના દૈનિક જીવન પર કરાયેલા 4 મહિનાના ગહન અભ્યાસ બાદ આ પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. નાના શહેરમાં રહીને પણ પોતાના મોટા સ્વપ્નો સાકાર કરવા મથતા યુવાનોની વાર્તાઓ, તેમની પ્રગતિ અને જીવનમાં આગળ વધવાની ઝંખનાને આ પ્રદર્શન દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં કુલ 18 જેટલી વિશેષ વાર્તાઓને ફોટો, એસે અને ઇન્ટરવ્યૂ દ્વારા જીવંત કરવામાં આવી છે, જેમાં યુવાનોના રોજિંદા જીવનના સંઘર્ષો, આર્થિક સામાજિક પડકારો અને તેમની સફળતાની સફર દર્શાવવામાં આવી છે. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થા સાથે જોડાયેલા પ્રતિનિધિઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
હુનર શાળા સંસ્થા સાથે જોડાયેલા અને અસાંજો યુથ કલેક્ટિવના પ્રતિનિધિ ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે આ સંગઠન છેલ્લા 3 વર્ષથી યુવાનો સાથે મળીને કામ કરી રહ્યું છે. આ પ્રદર્શનમાં દરેક યુવા કલાકારે અન્ય એક યુવાનની સફર, તેના પડકારો અને તેના સ્વપ્નોને નજીકથી સમજીને રજૂ કર્યા છે. અસાંજો યુથ કલેક્ટિવ સાથે છેલ્લા 2 વર્ષથી જોડાયેલા સાયન પટણીએ જણાવ્યું હતું કે અગાઉ ફિલ્મ ફેસ્ટિવલ કર્યા બાદ યુવાનોના વણ ઉકેલાયેલા અને અદૃશ્ય રહી જતા પ્રશ્નોને રજૂ કરવા માટે આ પ્રદર્શન આયોજિત કરવાનો વિચાર આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે યુવાનો રોજના સંઘર્ષમાં પોતાનો ખર્ચ કેમ કાઢે છે, શિક્ષણમાં આગળ વધવામાં શું વિપત્તિઓ આવે છે અને તમામ વિષમતાઓ વચ્ચે પણ તેઓ કેવી રીતે આગળ વધે છે તે અગાઉથી તેમની સાથે રહીને 18 કથા રૂપે કંડારવામાં આવ્યું છે. આ પ્રદર્શન સાથે જ અસાંજો યુથ કલેક્ટિવ દ્વારા પોતાના પ્રથમ ન્યૂઝલેટર પબ્લિકેશન અવાજોના પ્રથમ એડિશનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ન્યૂઝલેટરની પ્રથમ એડિશન ટીમના સામેલ પ્રતિનિધિ અને તેમની સાથે જોડાયેલા શીતલ તેમજ મોબીને જણાવ્યું હતું કે ત્રિમાસિક ન્યૂઝલેટર પ્રદર્શનમાં આવનાર તમામ નાગરિકો માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ન્યૂઝલેટરમાં યુવાનોના મુદ્દાઓ, તેમની પ્રવૃત્તિઓ અને નાના શહેરોમાં મળતી તકો તથા સપનાઓ પૂરા કરવા માટેના રસ્તાઓ વિશે વિગતવાર લખાણ છે. આયોજકો દ્વારા ભુજ તથા સમગ્ર કચ્છના તમામ નાગરિકો, શિક્ષકો અને યુવાનોને આ યુવા કલાકારો અને વાર્તાકારોના ઉત્સાહ તથા સર્જનાત્મકતાને બિરદાવવા અને આ પ્રદર્શનની મુલાકાત લેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અમે અહીંયા પહેલે એક ફિલ્મ ફેસ્ટિવલ કર્યો હતો. હવે એના પછી અમને એક વિચાર આવ્યો કે અમે એક એક્ઝિબિશન કરીએ જે યુવા ઉપર છે, જે આજના યુવા જે કામ કરી રહ્યા છે, જે દેખાતા નથી, એના ઉપર સ્ટોરી બનાવવાની. અમને એક ટોપિક હમણાં મળવામાં આવ્યો કે ફોટા ઉપર અમને એનો એક્ઝિબિશન કરવાનો છે. એની સ્ટોરી પૂરા એના ફોટા ઉપર બતાવવાની છે કે કેમ એ પોતાની રોજિંદા જિંદગીમાં કેમ કામ કરે છે, કેમ આગળ જાય છે, શું કામ એ આગળ એજ્યુકેશનમાં વધતા નથી, શું કામ આવું બધું કરે છે. એની સ્ટોરી અમે લગભગ 1-2 દિવસ એની સાથે ગયા હતા યુવાઓ સાથે કે એ શું કામ કરે છે, કેવી રીતે પોતાની રોજિંદા જિંદગીમાં આગળ વધે છે, પોતાનો ખર્ચો કેમ કાઢે છે અને એને શું વિપત્તિ આવે છે કામ કરવામાં, એની અમે સ્ટોરી લખી છે. ભુજના કોઈ પણ લોકો આવી શકે, કચ્છ ભુજથી કોઈ પણ લોકો આવી શકે છે, નિહાળી શકે છે. અને આ એક્ઝિબિશનમાં અમે જે અસાંજો યુથ કલેક્ટિવ છે એ પોતાનું એક આવજો નામનું પબ્લિકેશન, ન્યૂઝલેટર પબ્લિકેશનનું આ પહેલું એડિશન છે એ પણ અમે અહીં મૂક્યું છે અને એ આવી શકે છે. અને જે લોકોને આ અમારા ન્યૂઝલેટરની કોપી જોઈતી હોય એમને પણ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે. અને એ ન્યૂઝલેટરની અંદર અમે અસાંજો યુથ કલેક્ટિવ શું કરી રહ્યું છે, કઈ કઈ એક્ટિવિટીઝ સાથે જોડાયેલું છે અને આગળ શું વિચારી રહ્યા છે, જેમાં અમે શહેરના એવા મુદ્દાઓને પણ આવરી લઈએ છીએ અને બેઝિકલી યુથ ઉપર ફોકસ કરી અને એમની સ્ટોરીઝ કલેક્ટ કરીએ છીએ. અને એ પછી અમે પબ્લિકેશનમાં ત્રિમાસિક જે રહેશે એમાં પબ્લિશ કરતા રહીશું. અને એ આવજો ન્યૂઝલેટર છે એના ફર્સ્ટ એડિશન ટીમમાં હું છું અને મારી સાથે આ શીતલ છે અને એક મોબીન છે. અને એક્ઝિબિશનની અંદર બેઝિકલી એવું હતું કે યુવાનો ને તક ઓપોર્ચ્યુનિટીઝ છે એ નાના શહેરોમાં મળે છે કે નહીં. એક્ઝિબિશનનું નામ જ એ છે કે સ્મોલ સિટીઝ બિગ ડ્રીમ્સ. સપના તો દરેકના હોય છે, એ લોકો જોતા હોય, પણ ઘણી વખત એવું થતું હોય કે એ સપના પૂરા કરવા સુધી આપણી પાસે તક નથી હોતી અથવા તો એક જે રસ્તો હોવો જોઈએ એ ક્યાંક નથી હોતો. તો એ બધા કઈ રીતે સફર કરી અને પોતાના સપના સુધી પહોંચે છે એ અમે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે અંદર 18 સ્ટોરીઝ છે જેમાં દરેક यूथे एक यूथ ने फॉलो करो छे. अभी एक युवाओं का संगठन निकल के आया है जिसका नाम है असांजो यूथ कलेक्टिव और हम कुछ 3 साल से इस पे काम कर रहे हैं और इस पूरी जर्नी में अभी हमने एक एग्जीबिशन खोला है शहर में जिसका नाम है नानू शहर मोटे सपने, स्मॉल सिटी बिग ड्रीम्स. और ये एग्जीबिशन 4 दिन तक चलेगा, 6 तारीख से 9 तारीख तक. आज हमारा एग्जीबिशन का इनॉग्रेशन है और आप सब आके ये एग्जीबिशन देख सकते हैं. इसमें अलग अलग कहानियाँ बनाई हैं युवाओं ने. तो हर युवा ने एक साथी की पूरी लाइफ फॉलो करी है, उनकी जर्नी फॉलो करी है और दिखाया है कि युवाओं की क्या चैलेंजेस हैं, उनके क्या सपने हैं शहर को लेके और वो आगे क्या करना चाहते हैं. तो अगर आपको इसमें दिलचस्पी है तो आप इसमें जुड़िए और युवाओं का ये पूरा संगठन को देखिए. અબડાસાથી લઈને સમગ્ર કચ્છ અને દેશભરમાં વડીલો પ્રત્યેની આદર ભાવના અને સેવાના અનેક ઉદાહરણો જોવા મળે છે.
પરંતુ માધાપર ખાતે આવેલું શ્રી હરિ શાંતિ નિકેતન આશ્રમ નિરાધાર અને જ્યેષ્ઠ નાગરિકો માટે સાચા અર્થમાં એક આશીર્વાદરૂપ આશ્રય સ્થાન સાબિત થઈ રહ્યો છે. આ સંસ્થામાં કોઈ પણ જાતનો જ્ઞાતિ, જાતિ કે પ્રાંતનો ભેદભાવ રાખ્યા વિના વડીલોને સંપૂર્ણ નિઃશુલ્કપણે આશરો આપવામાં આવે છે. આશ્રમના મેનેજર રમેશભાઈ દામોદરભાઈના જણાવ્યા અનુસાર વર્ષ 2004થી ચાલતી સેવા પ્રવૃત્તિઓ બાદ વર્ષ 2013થી આ વર્તમાન આશ્રમ કાર્યરત છે. હાલમાં આ આશ્રમમાં લગભગ 68 થી 70 જેટલા વડીલો વસી રહ્યા છે, જેમાં 37 જેટલી બહેનો અને બાકીના ભાઈઓ સમાવિષ્ટ છે. અહીં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ જેવા સુદૂર શહેરોમાંથી આવેલા સિનિયર સિટીઝનો પણ શાંતિપૂર્ણ જીવન વિતાવી રહ્યા છે. આ સંસ્થાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં પ્રવેશ મેળવવા માટે કોઈ પણ પ્રકારની માસિક ફી કે પ્રવેશ શુલ્ક લેવામાં આવતો નથી. માત્ર એક સુરક્ષાત્મક પાસા તરીકે ₹5000ની ડિપોઝિટ લેવામાં આવે છે, જે વડીલ આશ્રમ છોડીને જાય અથવા તો તેમનું અવસાન થાય ત્યારે તેમના કાયદેસરના વારસદારોને સંપૂર્ણપણે પરત કરી દેવાય છે. અમારા આશ્રમમાં અત્યારે કુલ 70 માણસો છે, 68, 70, 35, 37 બહેનો છે, બાકીના ભાઈઓ છે. અમારો આશ્રમ 2013થી ચાલુ થયો છે. 2004થી અમારા આશ્રમની પ્રવૃત્તિઓ ચાલે છે. અમારા આશ્રમમાં કોઈ પણ જ્ઞાતિભેદ કે જાતભેદ કે વર્ણાશ્રમનો કોઈ નથી. એવું નથી કે અમે ખાલી ગુજરાતના છે, ગુજરાત બહારના બી અમારી પાસે છે, મુંબઈના છે, કલકત્તાના છે, બેંગ્લોરના છે, બધા અમારા આશ્રમનો લાભ લે છે. અમારા આશ્રમમાં દાખલ કરીએ છીએ ત્યારે અમે કોઈ પણ જાતની એનો ચાર્જ લેતા નથી, કોઈ પણ ચાર્જનો ચાર્જ લેતા નથી. ખાલી ફક્ત અમે 5000 ખાલી ડિપોઝિટ રૂપે એને લઈએ છીએ કે જે એને જો આશ્રમ છોડી જાય અથવા તો એ વ્યક્તિનું અવસાન થાય તો એના જે વારસદારો એ વારસદારને અમે પરત કરીએ છીએ. એટલે અમારી સંસ્થામાં કોઈ પણ જાતનું ચાર્જ લેવાનું નથી હોતું. રહેઠાણની વ્યવસ્થા અંગે વાત કરીએ તો પ્રત્યેક રૂમમાં 2 વ્યક્તિઓ વચ્ચે સુવિધાસભર વ્યવસ્થા કરવામાં આવે છે. બહેનો માટે અલગ રૂમ, ભાઈઓ માટે અલગ રૂમ તથા દંપતીઓ માટે સ્વતંત્ર પ્રાઇવેટ રૂમની સરસ જોગવાઈ છે. વડીલોની મોસમ અનુસારની જરૂરિયાતોનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. શિયાળામાં ઓઢવા માટે ગરમ બ્લેન્કેટ અને રજાઈ તથા ઉનાળામાં હળવી શાલ અને યોગ્ય પથારી પૂરવામાં આવે છે. આરોગ્ય વિષયક સુવિધાઓની વાત કરવામાં આવે તો આશ્રમમાં પ્રાથમિક સારવારની તમામ દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવે છે. તાવ, શરદી, પાચનની તકલીફ કે અન્ય નાની મોટી શારીરિક સમસ્યાઓ માટે તાત્કાલિક ધોરણે આશ્રમની ઓફિસમાંથી જ સારવાર આપવામાં આવે છે. કોઈ વડીલ ગંભીર બીમારીમાં સપડાય કે મોટા હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે ત્યારે આશ્રમનો સ્ટાફ પોતે જઈને સારવાર કરાવે છે અને સાથે સાથે તેમના પરિવારજનોને જાણ કરે છે. આ તમામ સારવારનો ખર્ચ આશ્રમ દ્વારા જ વહન કરવામાં આવે છે. શારીરિક રીતે અશક્ત અને પથારીવશ વડીલો માટે ખાસ ટ્રોલી મારફતે તેમના રૂમ સુધી સવારની ચા, દૂધ અને 2 ટાઈમનું ભોજન પહોંચાડવામાં આવે છે, જેથી તેઓની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. અમારી સંસ્થામાં એક રૂમમાં 2 વ્યક્તિને મૂકવા છે. 2 બહેનો હોય તો 2 બહેનો હોય છે, 2 ભાઈ હોય તો 2 બહેનો છે. અથવા કપલમાં બી હોય છે તો એ કપલને એક રૂમ અમે પ્રાઇવેટ આપી દઈએ છીએ, એ કપલ તરીકે રહે છે. એમાં અમે 2 ગાદલા, ઓશિકા, રજાઈ, શિયાળામાં ઓઢવા માટેના બ્લેન્કેટ, ઉનાળામાં ઓઢવા માટેની શાલ એ અમે પ્રોવાઈડ કરીએ છીએ. મેડિસિનની બાબતમાં કરીએ તો પ્રાઇમરી જે જરૂર મેડિસિનો હોય, તાવ આવો, શરદી થવી, ઝાડા ઉલટી થાય કે વોમિટિંગ એવા કોઈ પ્રોબ્લેમ હોય, પેટમાં દુખાવો નહીં, તો એની અમે પ્રાઇમરી મેડિસિન બધી અહીંયા ઓફિસમાં રાખીએ છીએ, એ લોકોને અમે આપીએ છીએ. અચ્છા, બહાર કોઈ મોટો મેજર રોગ થાય તો અમે અમારા સંસ્થાના માણસોને મૂકીને હોસ્પિટલાઇઝ કરીએ છીએ. પછી એમના જે સગા હોય એને અમે ઇન્ફોર્મ કરીએ છીએ અને એ સગા પછી આવે. બાકી અમે ટ્રીટમેન્ટ બધી કરાવીએ છીએ, અમે એનો ચાર્જ કોઈ લેતા નથી. દૈનિક દિનચર્યા પણ ખૂબ જ સુનિયોજિત અને આત્મિક સંતોષ આપે તેવી છે. સવારે 6:30 વાગે ચા નાસ્તો આપ્યા બાદ 8 થી 10, 10:30 સુધી સત્સંગનું આયોજન થાય છે. બપોરે 11:30 થી 12:30 વચ્ચે પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. સાંજે 4 વાગે ચા અને 5:30 થી 6:30 વચ્ચે સાંજનું ભોજન પીરસાય છે. દાનવીરો અને દાતાઓ તરફથી મળતા સહયોગથી સવારના સમયે મિષ્ટાન અને ફરસાણ પણ પીરસવામાં આવે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ વડીલો ઉત્સાહભેર ભાગ લે છે. દર મંગળવાર અને ગુરુવારે શાસ્ત્રીજીઓ દ્વારા શ્રીમદ ભાગવત ગીતા અને ગાયત્રી મંત્ર પર પ્રવચન આપવામાં આવે છે. ઉપરાંત દર એકાદશીએ માધાપરના જલારામ મહિલા મંડળ દ્વારા ભજન સંકીર્તનનો કાર્યક્રમ યોજાય છે. 26મી જાન્યુઆરી, જન્માષ્ટમી અને નવરાત્રી જેવા તમામ રાષ્ટ્રીય અને ધાર્મિક ઉત્સવોની અહીં ધામધૂમથી ઉજવણી કરાય છે.
હવે અમે સવારે અમારી પ્રવૃત્તિમાં અમારા વડીલો છે બધા વૃદ્ધો છે, બધા 60 ઉપરના છે. હવે વૃદ્ધો સિનિયર સિટીઝન જ દાખલ કરી 70-75. સવારે અમારે 7:30 વાગે ચા ને નાસ્તો આપીએ છીએ. પછી 8:30 થી 9:30 એ અમારા સત્સંગોમાં સત્સંગો કરે છે વડીલો. 11:30 થી 12:30 બપોરનું જમવાનું હોય છે, બપોરે જમે છે. 4 વાગે એ લોકોને અમે ચા આપીએ છીએ અને સાંજે 7:30 થી 8:30 એને સાંજનું ભોજન આપે છે. સાંજના ભોજનમાં અમે સાદું ભોજન આપે છે. સવારે કોઈ દાતા હોય તો દાતા તરફથી કાંઈ જો હોય એમને આપવાની ઈચ્છા હોય તો એ આપી છે. તો સવારે અમે ફરસાણ મિષ્ટાન આપીએ છીએ, બાકી સાંજના મિષ્ટાનમાં અમે આપતા નથી. અચ્છા, વૃદ્ધો માટે પ્રવૃત્તિમાં એ લોકો પોતાની રીતે જે ભજન કરે, ભક્ત કરે, આ છે તે કોઈને કરવું હોય. પ્લસ અમારે દર મંગળવારે અને દર ગુરુવારે અમે શાસ્ત્રીઓને બોલાવીએ છીએ. મંગળવારે એક શાસ્ત્રી આવે છે ને ગુરુવાર શાસ્ત્રી ગીતાજી ઉપર કે પ્રવચન કરે, ગાયત્રીજી ઉપર પ્રવચન. 11 બેને 11 અમારે અહીંયા 11 જલારામ મંડળવાળાના મહિલા મંડળ છે જલાનંદપુર, એના ભજનનો પ્રોગ્રામ હોય છે. એટલે એ રીતે. અચ્છા, એ ધાર્મિક સિવાય બીજી પ્રવૃત્તિમાં અમે જોઈએ તો અમારે જે પ્રોગ્રામો હોય 26 જાન્યુઆરી કે 15 ઓગસ્ટ કે નવરાત્રિમાં કાંઈ હોય, જન્માષ્ટમીના ઉત્સવ હોય, ધાર્મિક અને રાષ્ટ્રીય બધા નાના પાયે અમારા લેવલ પ્રમાણે અમે ઉજવણી એની કરીએ છીએ. સંસ્થાના સુચારુ સંચાલનમાં ટ્રસ્ટી મંડળનો સિંહ ફાળો રહ્યો છે. વર્ષ 2012માં ટ્રસ્ટની રચના થઈ ત્યારથી જ પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ મીરાણી નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. તેમની સાથે ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ઠક્કર અને મંત્રી દિલીપભાઈ ભીંડે સંસ્થાનું ઉત્કૃષ્ટ સંચાલન કરી રહ્યા છે. મંત્રી દિલીપભાઈ દરરોજ સવારે 10 થી 1 વાગ્યા સુધી આશ્રમમાં હાજર રહીને અંગત દેખરેખ રાખે છે, જ્યારે અન્ય ટ્રસ્ટીઓ પણ અઠવાડિયામાં અવારનવાર મુલાકાત લઈને વડીલોની સુખ સુવિધાઓની ખાતરી કરે છે. ટ્રસ્ટીઓની સતત હૂંફ અને પ્રેમભર્યા વર્તનને કારણે આશ્રમના વડીલો પોતાને એક પરિવારનો જ હિસ્સો માને છે. ઘણા વડીલોના પરિવારજનો તેમને અવારનવાર મળવા આવે છે અને થોડા દિવસો માટે ઘરે પણ લઈ જાય છે. પરંતુ આશ્રમના પ્રેમાળ વાતાવરણને કારણે વડીલો અહીં અત્યંત ખુશ અને આનંદિત જીવન વિતાવી રહ્યા છે. અમારું ટ્રસ્ટી મંડળ 2012 થી અમારું ટ્રસ્ટી થયું ત્યારથી અમારા અત્યારે ટ્રસ્ટી મંડળના પ્રમુખ જે નરેન્દ્રભાઈ મીરાણી છે એ ફાઉન્ડર કહીને તો એવું છે, પાયોનિયર કે જ્યાંથી અમારું આ સંસ્થા થઈ છે ત્યારથી એ પ્રેસિડેન્ટ તરીકેથી સ્વાર્થ સેવા આપે છે. બીજું ઈશ્વરભાઈ કરીને ઈશ્વરભાઈ ઠક્કર છે, એ અમારા વાઇસ પ્રેસિડેન્ટ છે, અને દિલીપભાઈ ભીંડે એ અમારા મંત્રી છે. દિલીપભાઈ ભીંડેની અમારી 100%ની હાજરી હોય. સવારે 10 વાગ્યાથી 12:30 1 વાગ્યા સુધી રોજ હાજરી હોય જ. બાકી ટ્રસ્ટીઓ અવારનવાર અહીંયા આવે, 2 વાર અઠવાડિયામાં આવે, ક્યારેક 3 વાર આવે, ક્યારેક સવારે આવે તો સાંજે આવે, એ રીતે. પણ સતત ટ્રસ્ટીઓની નજર હોય, સતત ટ્રસ્ટીઓની હૂંફ છે અમારા વડીલોને. એને કરીને અમારા મંડળમાં, અમારા વૃદ્ધાશ્રમમાં કોઈ પણ જાતની તકલીફ નથી, કોઈ તકલીફ નથી, અને બધી પૂરી સગવડ અમારા તરફથી એને આપીએ છીએ અને બધા હેપી છે. ઘણા એવા કિસ્સા હોય છે કે જેમાં વૃદ્ધો અહીંયા બધા આવે છે એ કંઈ શારીરિક ક્ષમતા ધરાવતા નથી, ઘણા બેડમાં રહે છે. આજે બેડમાં એને અમે પ્રોવાઈડ કરીએ છીએ ટ્રોલી મારફતે એના રૂમમાં સવારે દૂધ આપવાનું, ચા આપવાનું અને સવારને સાંજ 2 ટાઈમ એને જમવાનું. ટ્રોલી લઈને 2 માણસો જાય છે, 2 બહેનો જાય અને જે કામ નથી કરી શકતા એને બેડ ઉપર, એના રૂમ ઉપર સર્વિસ કરીએ છીએ, પહોંચાડીએ છીએ ભોજન. અમુક છે એનું કોઈ આધાર નથી, એવા વૃદ્ધો છે, એવા વૃદ્ધો છે કે જે લોકો કોઈ છે જ નહીં, એ પૂરતું અહીંયા જ રહે છે એ લોકો. અને ઘણા છે એના સગા છે, સંબંધીઓ છે, એ અવારનવાર મળવા આવે છે, દીકરા છે, પૌત્રો છે, એ મળવા આવે અને એ લોકો મળી જાય છે, કરી જાય છે. ઘણા માણસ કે 2-4 દી, અઠવાડિયું સુધી એના મા બાપને લઈ પણ જાય છે, પણ દે આર હેપી. આમ જોઈએ તો અહીંયા બધા વડીલો બધા ખૂબ શાંતિ છે. વડીલોને ઘરે જવાનું મન ન થાય એ રીતે અમે એને ટ્રીટ કરીએ છીએ, એ રીતે અમે સુખ સગવડતા આપીએ છીએ. ભુજ શહેરના વોર્ડ નંબર 1માં આવેલા રાણાવાડી ખાડથી મુસ્લિમ એજ્યુકેશન સુધીનો માર્ગ લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાના કારણે સ્થાનિક રહેવાસીઓ તથા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને વોર્ડ નંબર 5ના નગરસેવક આદિલભાઈ જુસફ જત દ્વારા ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિત કરી રોડનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવા ભલામણ કરવામાં આવી છે. રજૂઆત કરતા નગરસેવકે જણાવ્યું છે કે
નગરપાલિકા વર્ષ 2024-25ની ગ્રાન્ટમાંથી રાણાવાડી ખાડથી મુસ્લિમ એજ્યુકેશન સુધીનો રોડ મંજૂર થઈ ચૂક્યો છે. હાલમાં રોડની સ્થિતિ અત્યંત ખરાબ હોવાના કારણે અહીંયા રોજે રોજ ગંભીર અકસ્માતો સર્જાવાનો ભય રહે છે. ખાસ કરીને નાના બાળકો, આંગણવાડીના વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને મહિલાઓને અવરજવર કરવામાં દૈનિક ધોરણે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની ઋતુ હોવાથી હવે આ રસ્તાનું નિર્માણ કાર્ય અટકાવ્યા વગર તુરંત શરૂ કરવામાં આવે તેવી વિસ્તારના તમામ રહેવાસીઓ વતી માંગ કરવામાં આવી છે. નગરપાલિકા તંત્ર દ્વારા માર્ગનું કામ વહેલી તકે શરૂ કરીને લોકોને બિસ્માર રસ્તાની સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. ભુજના વાણિયાવાડ ચોક ખાતે નવી શાક માર્કેટ નજીક શંકરલોજની ગલીમાં છેલ્લા 2 મહિનાથી ગટરનું ગંદુ પાણી વહેવાની સમસ્યા યથાવત રહી છે, જેથી સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા નવી ચેમ્બર બનાવવામાં આવી હોવા છતાં ગટર સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. હાલ ગટરનું ગંદુ પાણી શંકરલોજની ગલીમાંથી વહેતું ડોસાભાઈના પૂતળાવાળા ચોક સુધી પહોંચી રહ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધની સમસ્યા સર્જાઈ છે. વેપારીઓ દ્વારા વારંવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા માત્ર તાત્કાલિક સફાઈ કરી સમસ્યાનો નિકાલ કરવામાં આવે છે. જોકે થોડા જ સમયમાં ફરી ગંદુ પાણી રસ્તા પર વહેવા લાગે છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વાણિયાવાડના વેપારીઓએ નગરપાલિકા તંત્રને આ ગટર સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા નમ્ર અપીલ કરી છે.